પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। પ્રભુ ઈસુ જીવિત છે। પુનરુત્થાન પછીની 40 દિવસની યાત્રામાં આજે પાંચમો સંદેશ, થોમાની શંકાતી વિશ્વાસ। તમે કઈ બાજુ છો તે વિશે જોઈશું। એક પ્રશ્ન, શું તમે ક્યારેય ઈશ્વર વિશે શંકા કરી છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું ખરેખર પ્રભુ ઈસુ જીવિત છે? શું પ્રાર્થના સંભળાય છે? શું ઈશ્વર ખરેખર મારા જીવનમાં છે? આજે ઘણા લોકો બહારથી વિશ્વાસી લાગે છે, પણ અંદરથી પ્રશ્નોથી ભરેલા છે। ખરેખર ઘણી વખત વિશ્વાસીઓ પણ શંકા સાથે સંઘર્ષ કરે છે। આજે આપણે એવા જ એક વ્યક્તિ થોમા વિશે વાત કરીશું। લોકો તેને શંકાશીલ કહે છે, પણ તે માત્ર શંકાશીલ ન હતો, તે સચ્ચાઈને શોધનાર પણ હતો। આજે થોમાની વાતમાં આપણામાંના કોઈકનું જીવન છુપાયેલું હોઈ શકે છે। યોહાન 20:24-29 ને આધારે આજનું વચન જોઈશું। 24મી કલમ। પણ ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાનો એક, જે દિદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે ન હતો। પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ પ્રથમ વખત જ્યારે શિષ્યોને મળ્યા ત્યારે તે સમયે થોમા ત્યાં હાજર ન હતો। બીજા બધા શિષ્યોએ પ્રભુને મળ્યાનો આનંદ લીધો, શાંતિ પ્રાપ્ત કરી, અનુભવ પ્રાપ્ત કર્યો, પણ થોમા તે સગળું ચૂકી ગયો હતો। ઘણી વખત આશીર્વાદ આવે તે સમયે આપણે થોમાની જેમ ખોટી જગ્યાએ હોઈએ છીએ અને આશીર્વાદ ચૂકી જઈએ છીએ। વ્યક્તિ સંગત છોડે, પ્રાર્થના છોડે, વચન છોડે ત્યારે તે વિશ્વાસમાં નબળો પડે છે। શેતાન તેનો ઉપયોગ કરી શકે છે અને તેના દ્વારા ખોટા કામો કરાવી શકે છે। અહીં 25મી કલમમાં બીજા શિષ્યો તેને કહે છે, અમે પ્રભુને જોયા છે। પણ થોમા કહે છે, તેમના હાથમાં ખીલાઓની વેચ જોયા વિના તથા તેમની કૂખમાં મારો હાથ ગાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો નથી। થોમાના આ વિચારથી ઘણા લોકો તેને જજ કરે છે, પણ પ્રમાણિકપણે વિચારો તો શું આપણે પણ ક્યારેક આવું કરતા નથી? ઈશ્વર, પહેલા મારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો, પછી જ હું માનીશ। પહેલા મને ચમત્કાર બતાવો, પછી જ હું માનીશ। પહેલા સાજાપણું આપો, પછી જ હું વિશ્વાસ કરીશ। આજના સમયમાં ઘણા લોકો માટે વિશ્વાસ શરતને આધીન થઈ ગયો છે। વિશ્વાસ એ કોઈ બાર્ગેનિંગની બાબત નથી, પણ સમર્પણની બાબત છે। થોમાના વલણથી પ્રભુ ઈસુ તેને ત્યાગી દેતા નથી। જો તે ધારત તો કહી શકત, તે શંકા કરી છે, હું તને હવે નહીં મળું। પણ શું થયું? આ શાસ્ત્ર ભાગનો આ સૌથી સુંદર ભાગ છે। 26મી કલમ પ્રમાણે 8 દિવસ પછી પ્રભુ ઈસુ આવ્યા અને વચ્ચે ઊભા રહ્યા। પ્રભુ ઈસુ ફરી આવ્યા। શા માટે? શંકા કરનારને માટે, જે આપણને શીખવે છે કે પ્રભુ ઈસુ શંકા કરનારને રિજેક્ટ નથી કરતા, પણ તે પ્રમાણિક હૃદય શોધે છે। જો તમે સચ્ચાઈથી તેમને શોધો છો તો પ્રભુ ઈસુ તમને ક્યારેય છોડશે નહીં। જો તમે પ્રભુ ઈસુને શોધતા રહેશો તો તમારી શંકા તમને પ્રભુ ઈસુથી દૂર નહીં કરે। આગળ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ છુપાયેલા, મતલબ તેમની સામે ન બોલાયેલા શબ્દો પણ જાણે છે। થોમા જે શબ્દો બોલ્યો હતો, પ્રભુ ઈસુ ફરી આવે છે ત્યારે તે શબ્દો રિપીટ કરે છે। 27મી કલમમાં તે થોમાને કહે છે, તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારો હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ, અને અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા। આ બાબત આપણને શીખવે છે કે પ્રભુ ઈસુ ગુપ્ત વિચારો પણ જાણે છે।
તમે બહારથી હસો છો પણ અંદરથી તૂટેલા છો, તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે છે. શાંત મને કરેલી પ્રાર્થના મતલબ શબ્દો ન ઉચ્ચારાયેલા હોય તેવી પ્રાર્થના પણ તે સાંભળે છે. બોલ્યા વગરનું રડવું પણ તે જાણે છે. આગળ જોઈએ પરિણામ શું આવ્યું. 28મી કલમ. થોમા બોલ્યો, મારા પ્રભુ અને મારા દેવ. વાહ, કેટલું અદ્ભુત! જે માણસ શંકા કરતો હતો અને કહેતો હતો કે હું માનું નહીં, એ જ હવે કહે છે મારા પ્રભુ, મારા દેવ. વ્યક્તિગત મુલાકાત બધું જ બદલી નાખે છે. દલીલ માણસને થોડા સમયને માટે બદલે છે, પણ વ્યક્તિગત મુલાકાત જીવન બદલી નાખે છે. ભલે પુસ્તકમાં મધ વિશે વાંચીએ પણ તેની મીઠાશ તો ટેસ્ટ કરવાથી જ મળે છે. એ જ રીતે વચન માત્ર વાંચી લેવાથી ઈશ્વરને મેળવી શકાતા નથી, પણ ઈશ્વર સાથેની વ્યક્તિગત મુલાકાત જ ઈશ્વરના અનુભવમાં લાવે છે. ઈશ્વરને થિયરીથી નહીં પણ અનુભવથી જ ઓળખી શકાય છે. આપણા માટે આજનો સંદેશ 29મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ કહે છે, તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. આ વચન આપણા માટે છે. આપણે પ્રભુ ઈસુને ફિઝિકલી જોયા નથી, છતાં આપણે બાઇબલની વાતો પર, સાક્ષીઓ પર, બદલાયેલા જીવનો પર, પ્રાર્થનાના પ્રત્યુત્તર પર અને પવિત્ર આત્મા પર વિશ્વાસ કરીએ છીએ. આપણો વિશ્વાસ આંધળો નથી પણ વાસ્તવિક છે, જે ખૂબ અદ્ભુત બાબત છે. આજે તમે કઈ તરફ છો? થોમા જેવા, જે બહારથી મજબૂત પણ અંદરથી પ્રશ્નોથી ભરેલા? વિશ્વાસમાં થાકી ગયા છો? ચમત્કાર વગર માનવા તૈયાર નથી? તો આજે પ્રભુ ઈસુ કહે છે, અવિશ્વાસી ન બનો, વિશ્વાસી બનો. વિશ્વાસનો અર્થ બધું જ સમજી લીધું એવો નથી, પણ જેને ન સમજ્યા તેવી બાબતોમાં પણ ઈશ્વર પર ભરોસો રાખવો, તે જ તેનો સાચો અર્થ છે. પ્રશ્ન એ નથી કે તમે શંકા કરો છો. પ્રશ્ન એ છે કે તમે શંકા સાથે શું કરો છો? શું તમે તેને દિવાલ બનાવશો કે દરવાજો? થોમાએ શંકાને દરવાજો બનાવ્યો અને પ્રભુ ઈસુને મળ્યો. થોમાની જેમ આજે તમે પણ કહી શકો છો, હે મારા પ્રભુ, હે મારા દેવ. તમે પ્રાર્થના કરો, પ્રભુ મારી શંકા દૂર કરો, મને સાચો વિશ્વાસ આપો, મારા જીવનમાં આવો. તમે જ મારા પ્રભુ છો, તમે જ મારા દેવ છો. આમેન. આગળ 6થા સંદેશામાં આમોસના રસ્તે ઈસુ ઓળખ્યા કેમ નહીં તે વિશે જોઈશું. ત્યાં સુધી પ્રભુ આપણ સર્વની સંભાળ રાખે, શાંતિમાં રાખે, સલામતીમાં રાખે, આનંદમાં રાખે, એ જ પ્રાર્થના સાથે. આમેન.